જય શ્રી રામ મિત્રો, હાલ અત્યારે આપણે આ પાલીતાણાના રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. જુઓ તમે, હાલ જો આ રેલવે ગેટ આવી ગયો છે અને આ રેલવે સ્ટેશનનું મારે સ્ટેપ બાય સ્ટેપ સુધી તમને બતાવવાનું છે. તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. જય શ્રી રામ મિત્રો, જય શ્રી રામ, જય શ્રી રામ મિત્રો. તો હાલ અત્યારે જો આપણે આ પાલીતાણા રેલવે સ્ટેશને આવી ગયો. તમે જોઈ શકો છો, જો ગુજરાતીમાં, હિન્દીમાં ને ઇંગ્લિશમાં અહીંયા પાલીતાણા રેલવે સ્ટેશન. હા મિત્રો, તો ખરેખર તમે નજરે નિહાળી શકો છો. સરસ મજાનું આ પહેલાંની બાંધણીનું ભાઈ જુઓ તમે, જૂનવાણિયા રેલવે સ્ટેશન હંદિયાની કમાઈનવાળીને ડેલા બનાવેલા અને સરસ મજાનું આ રેલવે સ્ટેશન. જો ટિકિટ બારી લોકો ટિકિટ લઈ રહ્યા છે ને અત્યારે આપણે આ જો આ ટ્રેન ઊભી છે તો આ સુધી મારે તમને બતાવવાનું છે. જુઓ તમે, સરસ મજાનું જૂનવાણિયા રેલવે સ્ટેશન છે. હા મિત્રો, તો અમારી સાથે બન્યા રહેજો. મિત્રો, તો આ બાંદ્રા ગાંધીયાપુરની આ ટ્રેન ઊભી છે ને હવે ઉપડવાની તૈયારી છે. જુઓ તમે, આ નિહાળી શકો છો. તો હાલ આપણે આ પાલીતાણા રેલવે સ્ટેશને આ હંધી તમને બતાવું છું. જય શ્રી રામ. હાલો મિત્રો, આ ટ્રેન પાલીતાણાથી ભાવનગર ને ભાવનગરથી ગાજીપુર. આ મિત્રો પાછળના બે ડબ્બા જનરલ, જો અહીંયા લખ્યું છે GEN એટલે જનરલ ડબ્બા. હા મિત્રો, વાંચતા ન આવડતું હોય તો આ જો પીળા લીટા મારેલા છે. જો અહીંયા આ જનરલ, દરેક ડબ્બામાં અહીંયા પીળા લીટા હોય એટલે આ જનરલ ડબ્બો હોય છે. હા મિત્રો, જો પ્રથમ, જય શ્રી રામ મિત્રો, પ્રથમ, દૂસરું ને તીસરા એમ 3 પ્રકારના એસી ડબ્બા આવે છે. હા જુઓ તમે, આમાં 3 પ્રકારના ડબ્બા આવે છે. હા મિત્રો, આ જેવું વાતાવરણ હોય ને એવા ગરમ વાતાવરણ તો ઠંડક મળે ને ઠંડક વાતાવરણ તો ગરમ મળે. જય શ્રી રામ. તો રેલવે સ્ટેશનની તમે અંદર જાઓ ને એટલે હંધુ અહીંયા એરા બતાવેલા હોય કે સંડાસ આ બાજુ છે, પાણી પીવા માટેનું આ બાજુ છે, ટિકિટ કાપવા માટેનું આ બાજુ છે. આવી રીતે જો તમે નિહાળી શકો છો. હા મિત્રો, આ હંધી જુદું જુદું હોય છે હો ભાઈ. હાલો મિત્રો, તો વારાણસી એટલે કાશી ને કાશી માં જે જૂનો સતવા બાબાનો આશ્રમ છે ને એનો જ પેટા શાખા અહીંયા આ પાલીતાણામાં ઘણા વર્ષો પહેલાં જે પહેલાં સતવા બાબા થઈ ગયા ને એમનો અહીંયા આશ્રમ છે. આપણે રેલવે સ્ટેશનથી પછી આ સતવા બાબાના આશ્રમમાં આવી ગયા છીએ ને તમે આ આશ્રમ નિહાળી શકો છો. સરસ મજાનો અને જબરજસ્ત છે હો ભાઈ. હા મિત્રો, તો અત્યારે હાલ જે ગાદીપતિ છે ને એનું નામ પણ સતવા બાબા છે હો ભાઈ. હા જો આ સતવા બાબાનો આશ્રમ છે, સરસ મજાનો નિશાળ છે, સ્કૂલ માટેની બસો છે, આ હંધી સગવડ છે. જય જડેશ્વર મહાદેવ. હા મિત્રો, તો જડેશ્વર મહાદેવના મંદિરમાં ત્રીજો બાજુમાં મેલડીમાંનું સ્થાનક છે અને જય શ્રીમાં મેલડી. હા, જય માં, જય માં.